હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સવાર પડી ગઈ અને કરી દીધો બ્લોગનો સ્ટાર્ટ. તો ગાઈઝ 9 વાગી ગયા. તો બધાને ગુડ મોર્નિંગ કહે, ગુડ મોર્નિંગ. તો ગાઈઝ ને ગુડ મોર્નિંગ તો થઈ ગયો આપણે બધાનો, પણ પંપ બગડ્યો કાલનો. એટલે ગાઈઝ ને કુલર આજ તો દિવસ કુલર રિપેરિંગ કરવામાં જ જશે. તો ગાઈઝ કુલર જો પંપ થઈ ગયો ખરાબ, જો આપણો પંપ થઈ ગયો ખરાબ, કેમ કે કાલે ને પાણી ચડાવી જ નહીં, કુલર ખરાબ થઈ ગયું. આવો આવો ચો જોવો તારે મોટર આવો પાણી ચડાવવાનું. તો કાંઈ અત્યારે બજાર જઈએ, હવે ચેતાનો પંપ આવો આપણને તો ખ્યાલ નહીં. પંપ લેતા ના તાર નહીં આવો તો પૈસા રમા હું આવું બેટા. તો ગાઈસ પંપ લેવા જઈએ, કેમ કે આપણો તો ખરાબ થયો, પણ મારા બાજુમાં પાડોશી મિત્રને ખરાબ થયો. જો એનું એ કુલર લાઈન મૂક્યો આપણે, કે અત્યારે આપણે ખોલ્યું હોય, જો એને તો બહુ હાલત ખરાબ, એટલે પંપ ને લાવવો પડશે. બધું કાઢીને આલ્યું. જો આપણે 2 કુલર રિપેર કરવાનો હા આજે. તો ગાઈસ ચલો તાર નીકળ્યો આપણે, અને પંપ લેતા હોય કેટલાનો આવે ખ્યાલ નહીં, પણ હું તમને કહીશ કેટલાનો પંપ આવે. અત્યારે લેવા જઈએ આપણે બજારમાં. ચલો ગાઈસ પંપ લઈ આવીએ ને કહું, ગરમી બહુ જ છે, આજ મજા નહીં આવે ઊંઘવાની, બપોરે નહીં રહેવાતું. ચલો તો એક દુકાને તો પૂછ્યું આપણે, આ દુકાને પૂછ્યું પણ પંપ મળતો નહીં, એટલે આપણે આગળ જવું પડશે, આગળ બજારમાં. ચલો આગળ જઈએ, 2-4 દુકાન પૂછવું પડશે, આપણે પૂછીને પછી આપણે જઈએ. તો ગાઈસ આપણે પંપ લઈ લીધા, અને આ રીતના છે પંપ. 2 પંપ લેવાના હતા આપણે, બરાબર. તો 2 પંપ લઈ લીધા આપણે, અને બહુ જલ્દી લગાવી દઈએ. લા 230 રૂપિયા, 450 આપો. તો ગાઈસ આપણે લઈ લીધું બાબુ માટે ખમણ. પેલા ખમણ લઈ ઘરે જઈએ. તો બાબુને વિચારીને ખમણ બહુ ખાવે છે, તો ગાઈસ ખમણ લઈ લીધું. ના બોલું ને બાબુ માટે ખમણ લાવ્યા હતા, તો 2 જા ખાવા. મારો ભાવ ના પૂછ્યો. હા બોલો, હા ને બોલું બાવા ખમણ બાવા અને બાવા ધ્યાનવી ને બધાને બાવા. હા મમ્મીને બાવા, મને બાવા ખાઈ જાય. એ તો જે ખાય બગાડ જ છે, ગળી હોય ને મજા આવી જાય. કુલર લાવ્યા રિપેરિંગમાં, તો આરે પંપ આપણે લેતા આવ્યા છીએ, બરાબર. તો એના બધું ઓકે કરી દીધું. હવે આપણે વાયરિંગ જ જોડવાનું. બોલું રહ્યા દે બેટા. તો કાંઈ વાયરિંગ તો બધું ખોલી દીધું આપણે, વાયરિંગનું કામ કરી દઈએ. ફોને લઈ લે આવો તો સાચું કીધું. ચાલો ગાઈસ તને આપણે રોટલી એમાં 2 દાવાથી જ છે, રોટલી કરવી પડે આપણે. લો ગાઈસ રોટલી તૈયાર થશે. હે બોલો ક્યાં દે તું.
બોલું તો ને ગુલ્ફી ખાવા બેસી ગયો હું બીજું કાંઈ ખાધું નહીં બસ આ જ ખાવું થોડા કુલર બનતી હવે ટ્રાન્સપોર્ટ રૂમમાં બરફ નાખી કુલરમાં ઓકે કરી દઈએ તો ગાઈસ આવી જઈએ આપણે બાઇકની ચેન રિપેર કરવાની આ કટિંગ કરાવી દઈએ બહુ વધારે ઢીલી થઈ ગઈ છે આયરન જ્યારે જઈએ ને ત્યારે નીકળી જતી હતી ચેન એટલે ને આપણે ફિટિંગ કરાવી દઈએ આપણે તો જમી લીધું એ બોલો બે જાય કહું ખીચી ખવડાવું હેઠ ખીચી ખવડાવું એ આવતર બે જવાનું બે જાવ પેલા પઠવામ બે જાવ એટલે હું ખીચી ખવડાવું હેઠ આવતો રે છાત નાખો આમાં હા લા તું બે જા ઓલા તાણા ના જો એ ચમચી બમચી બધી ફેંકી દે હા નહીં ખાવું તાર એ તો શાક ખાય લે ભાઈ તું પાણી માગે હેઠ એ આવતો રે એક આપી દો બોલો તો જો ખાય ના ખાય કરજે આવું હાય બે ખાઈ લે જા ખાઈ લે જમી લીધું અને કુલરમાં પાણી ભરી દીધું આપણે બોલું તો વાજુ ઊંઘવાનું ખોલો આવ્યું ઊંઘે ને તો ખોલો હે ઊંઘે ને જોયો બોલું તો આજે તો કાંઈ વાંધો પથરી એટલે જો દવા ચાલો ખાસી મોટી બોટલ આલી ને કિડનીમાં પથરી છે ને અરે કિડની દોરી હા એટલે એના માટે જ છે પથરી માટે નહીં તો કાંઈ ખાસી બધી દવા આલી નહીં તો 600 રૂપિયાની આટલી અડધી દવા 5 દિવસની નહીં 5 દિવસની કહે છે ને 600 રૂપિયાની દવા થઈ લઈ લેતા 5 દિવસ ના બોટલ તો વધારે ચાલશે હા એ રીત તો અડધી ના થાય ને એટલે એ પૂરી હાલ તો બસ વિડીયોને કરીએ યાર કે આપણે જઈએ હવે ધાબા ઉપર ઊભવા તો ગરમી બહુ જ છે અત્યારે શું કહ્યા હા તો ગાઈસ વિડીયોને કરીએ યાર આપણે યાદ કરો કરીએ તો વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા ભાઈનો તો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ.